રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદને કારણે રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક વીજ પુરવઠો ખોરવાની તે માટેની અત્યારે પીજીવીસીએલની કામગીરી ચાલી રહી છે। રાજકોટ પીજીવીસીએલના ચીફ એન્જિનિયર ડીવી લાખાણી સર મારી સાથે જોડાઈ ગયા છે। આપણે સીધી જ એમની સાથે વાત કરીશું। સર, આ વાતાવરણમાં પલટો આવ્યો છે, ક્યાંક હવે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય મળ્યો નહીં, પરંતુ છતાં બી આજે રાજકોટ પીજીવીસીએલ કઈ રીતની કાર્યરત છે? વાતાવરણમાં પલટો આવવાને કારણે રાજકોટ અને અમારા બીજા પણ જિલ્લાઓમાં વીજ પ્રવાહ છે એ ક્ષતિગ્રસ્ત થયેલો હતો, પરંતુ અમારી જે ટીમો છે, ટેકનિકલ ટીમો છે, એ 24 કલાક કાર્યરત થઈ અને વીજ પુરવઠો છે એ પૂર્વવત કરી દીધેલો છે। અત્યારે વીજ પુરવઠો બધી જ જગ્યાએ પૂર્વવત થઈ ગયો છે। રાજકોટ શહેરની વાત કરું તો ગઈકાલે પણ જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો એટલે કે વરસાદ અને પવનને કારણે ખાસ કરીને અમને વધારે નુકસાન થતું હોય છે, તો એ પણ ત્યારબાદ વાતાવરણ થોડું પણ હળવું થયું ત્યારે બધો જ વીજ પુરવઠો છે એ આપણે પૂર્વવત કરી દીધેલો છે। ને આ માટે અમારી ટીમ છે એ રાઉન્ડ ધ ક્લોક કામ કરતી હોય છે, ક્યારેય સમયનું જોતા નથી અને રાઉન્ડ ધ ક્લોક કામ કરે છે। લાખાણી સાહેબ, મેન પાવરની વાત કરીએ તો હાલ મેન પાવર કેટલો છે? કઈ રીતની મેન પાવર પાસેથી કામગીરી કરાવવામાં આવી રહી છે? સામાન્ય રીતે રાજકોટ શહેરની વાત કરું તો રાજકોટ શહેરમાં 21 અમારા સબ ડિવિઝનો છે અને 3 HT અમારા ડિવિઝનની ટીમો કામ કરી રહી છે। એટલે બધા સાથે મળીને આવી સંજોગો જ્યારે ઊભા થાય છે ત્યારે બધા સાથે મળીને જ કામ કરતા હોય છે અને 100% વીજ પુરવઠો પૂરો થાય અને પછી જ કામ પૂર્ણ જાહેર કરતા હોય છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ક્યાં ક્યાં એવા જગ્યાએથી આપની પાસે કોઈ એવા કેસ આવ્યા છે વીજ પુરવઠો ખોરવાયો હોય ને તાત્કાલિક ધોરણે ત્યાં કામ થયું હોય? ગઈકાલની જ વાત કરું તો ધોરાજી છે, જેતપુર છે, જસદણ સાઈડમાં પણ ઘણી જગ્યાએ પવનને કારણે અમારો વીજ પુરવઠો ક્ષતિગ્રસ્ત થયેલો હતો, પણ ત્યારની ટીમો છે એ બધી જ ત્વરિત કામગીરી કરી અને પૂર્વવત કરી દીધેલું છે। મેન પાવરની આપણે વાત કરી, પરંતુ હવે ઇક્વિપમેન્ટ સાધનોની વાત કરવી છે। સાધનો ક્યાં ક્યાં છે, કઈ રીતનો ઉપયોગ કરાશે? સામાન્ય રીતે જ્યારે આવું થતું હોય છે ત્યારે પોલને સામાન્ય રીતે કે પોલ છે કે વાયર છે એમને ડેમેજ થતું હોય છે, ક્યાંક સર્વિસ વાયર પણ ડેમેજ થતું હોય છે, તો એ પૂરતા પ્રમાણમાં અત્યારે પીજીવીસીએલ પાસે ઉપલબ્ધ છે। ટ્રાન્સફોર્મર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। રાજકોટ શહેરની વાત કરીએ તો 2 દિવસ થયા જે રીતનો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તો હવે ટીમ આપની ખડે પગે કેવી રીતના રહેવાની છે? શહેરવાસીઓ લાઇટ જતી રહે છે ત્યારે ક્યાંક ને ક્યાંક પરેશાનીનો અનુભવતા હોય, પણ રાજકોટ પીજીવીસીએલ એની માટે કેવી રીતે સજ્જ છે? સામાન્ય રીતે રાજકોટ પીજીવીસીએલ કોઈ પણ કામગીરી માટે સુસજ્જ છે। આવા પણ કોઈ પણ બનાવો બનશે તો રાઉન્ડ ધ ક્લોક વાત કરેલી છે તેમ કામ કરી દેશે અને આપના કોઈ પણ વીજ પુરવઠો જો ક્ષતિગ્રસ્ત થયેલો હોય તો અમારી લોકલ સબ ડિવિઝન ઓફિસ અથવા અમારા એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કોલ સેન્ટર છે 19-1-22, જેમના નંબર છે આપના માધ્યમથી હું જણાવવા માગું છું બધાને કે 19-1-22 રાઉન્ડ ધ ક્લોક ચાલતો અમારો કોલ સેન્ટર છે, તેમાં પણ આપના ફોલ્ટ છે એ નોંધાવી શકો છો અને અમે ત્વરિત આપનું કાર્ય કરી આપશું। લાખાણી સાહેબ, આ કમોસમી વરસાદ હવે માનો કે ચોમાસાના જ એંધાણ થઈ ગયા છે, કેવી કામગીરી રહેવાની હવે? એ વાત પણ ખરી છે કે સામાન્ય રીતે અમે 1 મેની આજુબાજુથી જ અમે એકદમ સુસજ્જ થઈ જતા હોય છે। અમને અમારા ઘણા વર્ષોના અનુભવથી અમને ખબર છે કે મે મહિનાની અંદરથી જ આવી એક્ટિવિટીઓ શરૂ થઈ જતી હોય છે, એટલે 1 મે પછી અમે એકદમ આ માટે તૈયાર જ રહેતા હોય છે। એટલે આવી પરિસ્થિતિઓ તો દર વર્ષે લગભગ આવતી જ હોય છે અને પહોંચી વળવા માટે પીજીવીસીએલ સુસજ્જ જ છે અને આવી પરિસ્થિતિ ભવિષ્યમાં પણ આવશે તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સુસજ્જ છીએ। ક્યારેય એવું થતું હોય છે કે એક વિસ્તારમાં જો વધારે કોઈ કમ્પ્લેન કે ફોલ્ટ કે આવી જતો હોય છે, જો ગઈકાલની જ વાત કરું તો બાબરાની અંદર છે આપણા, એની અંદર વધારે ડેમેજ થયેલું હતું, તો અમરેલીની આજુબાજુથી ટીમો લઈને આજે સવારથી કામગીરી કરી દીધેલી છે। એટલે કંઈ પણ એવી જરૂર પડે તો પીજીવીસીએલમાંથી એકબીજાની વધારાની ટીમો છે એ મોકલી અને કામગીરી ત્વરિત થાય એવી માટેની કાર્યવાહી કરતા હોય છે। લોકોને એક સંદેશ શું આખરમાં આપવા માંગુ છો? લોકોને એવો સંદેશ આપવા માગું છું કે આપના ઘરમાં એક ELCB લગાડો, જેનાથી અત્યારે આપણને ખબર જ છે આવું વાતાવરણ છે
એટલે આપણું છે એ સેફટી છે એ ખૂબ અગત્યની છે. ELCB છે એ આપણો જાન છે એ બચાવે છે. તો હું બધાને એક સંદેશો આપવા માગું છું આપના માધ્યમથી કે દરેકના ઘરમાં દરેક જગ્યાએ કે આપણી દુકાન હોય આપણી ઓફિસ હોય ત્યાં એક ELCB લગાડવામાં આવે. વાતાવરણમાં પલટો જે રીતે આવ્યો છે અને કમોસમી વરસાદ જે રીતે જોવા મળી રહ્યો છે ત્યારે કમોસમી વરસાદ અને ચોમાસામાં પણ ખડે પગે PGVCL રહેશે અને લોકોને વીજ પુરવઠો પાડવા માટેના મેનપાવર સહિત તમામ સાધનોથી સુસજ્જ છે. રાજકોટ મિરર.